શું કેમ ખોટી આશાઓ બંધાવો છો? તમે બતાવેલા દરેક સરનામે જઈ આવે આપણે, પણ બધેથી નિરાશાઓ જ મળી. 10 વર્ષ મેં રાહ જોઈ, પણ હવે શું કામ ખોટી આશાઓ બાંધો છો? મેં પરિસ્થિતિને સ્વીકારી લઈને વાસ્તવિકતામાં જીવતા શીખી લીધું છે. હું તારી વાત સમજુ છું, પણ આ વખતે અંદરથી કંઈક અલૌકિક અહેસાસ થઈ રહ્યો છે. આપણે એકવાર જેતલપુર ધામ જઈ આવીએ? જેતલપુર? હા, આસ્થાનું અજવાળું અને ભક્તિની જાગતી જ્યોત, રેવતી બળદેવજી દાદાનું ધામ, નિરાશામાં આશાનું કિરણ અને સાચી શ્રદ્ધાનું સરનામું.